નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઉદય રાજવાડા સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, હું તમારો સાયન્સ સબ્જેક્ટ લેવાનો છું અને એ સાયન્સ સબ્જેક્ટમાં આજે આપણે ફિઝિક્સ એટલે કે ભૌતિક વિજ્ઞાન એનું ચેપ્ટર નંબર 8 ગતિ એટલે કે મોશન એની આપણે શરૂઆત કરવાની છે. જનરલી તમે જાણતા જ છો બાળકો કે સાયન્સમાં 3 ભાગ આવતા હોય છે: બાયોલોજી, કેમેસ્ટ્રી અને ફિઝિક્સ. હવે બાયોલોજી એટલે શું? તો કે જીવ વિજ્ઞાન, જીવોનું વિજ્ઞાન. એમાં પ્રાણીઓનું આવી જાય, મનુષ્યનું આવી જાય, વનસ્પતિનું બધું આવી જાય. આ બધું બાયોલોજીમાં. તમે 8મા ધોરણમાં ભણતા યાદ કરો, પાચન તંત્ર, કોષ. તમારા 8મા ધોરણમાં આવતું ને 8મું ચેપ્ટર કોષ આવતું, કોષ રચના અને કાર્ય. 8મું, 9મું, 10મું. પછી બીજું ચેપ્ટર હતું સૂક્ષ્મજીવો, આપણા મિત્રો અને શત્રુ. તો આ બધું શું છે? એ બાયોલોજી છે. આપણે દૂધમાંથી દહીં બનાવીએ છીએ તો એના માટેના જવાબદાર બેક્ટેરિયા યાદ કરો. યસ, લેક્ટોબેસિલસ. આ બધી વસ્તુ તમે 8મામાં ભણી ગયા. તો એ બધી જે પ્રોસેસ છે આ બધી બાયોલોજીમાં આવે. ત્યારબાદ કેમેસ્ટ્રી એટલે કે રસાયણ વિજ્ઞાન. હાઇડ્રોજન, કાર્બન, મેગ્નેશિયમ. તમારે એ પણ આવતું 8મામાં કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવવામાં આવે તો શું થાય? તો કે એનો જવાબ એવો આવતો કે સફેદ જ્યોત સાથે સળગે. મેગ્નેશિયમની સંજ્ઞા Mg. આ બધી વસ્તુઓ તમે જે રિએક્શન એટલે કે પ્રક્રિયાઓ ભણતા, એસિડ વર્ષા કેનાથી થાય? તો કે સલ્ફર ડાયોક્સાઇડ. આવું બધું જોતા ને. આ બધું કેમેસ્ટ્રીમાં એટલે કે રસાયણ વિજ્ઞાનમાં આવે. અને આપણે જે પોર્શન બાળકો ચાલુ કરવાનો છે એ છે ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ, એનું ચેપ્ટર નંબર 8. ભૌતિક વિજ્ઞાન એટલે શું? તો કે ભૌતિક વિજ્ઞાન એટલે એની સિમ્પલ ડેફિનેશન ઓલ અરાઉન્ડ અસ, એટલે કે આપણી આસપાસનું બધું જ એટલે કે ભૌતિક વિજ્ઞાન. તો આપણી બાજુમાં શું છે? તો કે હવા છે, પાણી છે, જમીન છે. આ બધું ભૌતિક વિજ્ઞાનમાં આવે. એનો જે સિમ્પલ એક્ઝામ્પલ આપો, અહીંયાથી હું આમ ચાલીને અહીંયા ગયો, પાછો અહીંયાથી અહીંયા આવ્યો, તો આ શું થયું? ગતિ કરી મેં. તો આ ભૌતિક વિજ્ઞાનનો એક ભાગ છે. તમે એક જગ્યાએ બેસીને અત્યારે વિડિયો જોવો છો, કેમ ઉડી નથી જતા? કારણ કે એક એવું બળ છે કે જે મનુષ્યને પૃથ્વી પોતાની તરફ આકર્ષી રાખે છે. કયું બળ? યસ, વેરી ગુડ, ગ્રેવિટી, ગુરુત્વાકર્ષણ બળ. તો આ શું છે? એક પ્રકારનું ભૌતિક વિજ્ઞાન છે. આઈ હોપ કે બાળકો તમને સાયન્સના જે ત્રણેય વિજ્ઞાન છે, જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન, એનો આઈડિયા ક્લિયર થઈ ગયો હશે. હવે ટૂંકમાં એટલું તો મગજમાં થવું જોઈએ કે જો કોઈ ચેપ્ટરનું નામ તમારી સામે આવે તો એ નામ વાંચીને તમે કહી શકવા જોઈએ કે આ ફિઝિક્સનું છે, કેમેસ્ટ્રીનું છે કે બાયોલોજીનું છે. ઓલરેડી તમારી નવનીતમાં તો એ આપેલું જ છે ઇન્ડેક્સમાં, એ કોઈ સવાલ નથી. પણ આપણે એટલું રેડી થવાનું છે કે કોઈ પણ નામ વાંચીને આપણને ખબર પડી જવી જોઈએ. હજી 10મામાં પણ આ પ્રમાણે જ આવશે તમારે આગળ. એટલે અત્યારથી આપણે બધી જાણકારી મેળવી લેવાની છે. હવે આજે પાર્ટ 1 માં આપણે ચેપ્ટર નંબર 8 ગતિ, મોશન એના વિશે જાણવાનું છે. બહુ ઈઝી ચેપ્ટર છે બાળકો, મજા આવે એવું ચેપ્ટર છે. એમાં ભલે લાંબી લાંબી લાઈનો લખી, એના ઉપર ન જતા, પણ એના જે કોન્સેપ્ટ છે ને એ યાદ રાખજો. હવે તમારી નવનીતમાં જો પહેલો પ્રશ્ન કેવડો મોટો લખેલો છે, મેં ખાલી અહીંયા જ પૂરો કરી દીધો. એની નીચેના જે એક્ઝામ્પલ આપેલા છે એવું જરૂરી નથી કે તમે જે નવનીતમાં એક્ઝામ્પલ આપ્યું એ જ લખો. તમે ગતિનું કોઈ પણ એક્ઝામ્પલ લખી શકો. હું અહીંથી આમ ગયો, અહીંયાથી આમ પાછો આવ્યો, તો આ ગતિ જ થઈ ને.
આ શું થાય? એક પ્રકારની ગતિ જ થઈ. એટલે એવું જરૂરી નથી કે આવું જ એક્ઝામ્પલ એમાં લખ્યું છે એવું લખવું, પણ એની જે ડેફિનેશન છે, એની વ્યાખ્યા છે, એ શું કહેવા માંગે છે એ કન્સેપ્ટ બાળકો તમારે યાદ રાખવો ખાસ જરૂરી છે. એ વ્યાખ્યા તમને ખબર પડી જશે ને પછી તમે એક નહીં 10 એક્ઝામ્પલ અલગ અલગ દઈ શકશો. પણ 10 એક્ઝામ્પલ ક્યારે દેશો? જો તમને એની આ વ્યાખ્યા છે એ ક્લિયર મગજમાં હશે તો અને તો જ. ચાલો આપણે એની ડેફિનેશન જોઈએ. શું કીધું છે કે જ્યારે કોઈ એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે, દાખલા તરીકે અહીંયા ચાલો એક મંદિર છે, મંદિર તો સ્થિર જ હોય, તમે જાણો જ છો. ચાલો અહીંયા એક મંદિર છે, એની સાપેક્ષે બીજો પદાર્થ સમય સાથે પોતાનું સ્થાન બદલે. હવે અહીંયા એક વ્યક્તિ હતો, એ દર્શન કરીને અહીંયા ઊભો હતો, મંદિરમાં ભગવાનને પગે લાગ્યા, પછી અહીં ઊભો હતો. હવે સમય સાથે, જો અહીંયા સમય શબ્દ છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, સમજજો. સમય સાથે 5 મિનિટ થઈ. કેટલી? 5 મિનિટ, 5 મિનિટ. પછી એના ઘરે પહોંચી ગયો. આ એનું ઘર આવી ગયું. ચાલો બંગલો આપણે દોરી નાખી. અહીંયા પહોંચી ગયો 5 મિનિટ પછી. મંદિરે ભગવાનને પગે લાગવા ગયો તો 5 મિનિટ પછી ક્યાં પહોંચી ગયો? પોતાના ઘરે. તો પેલા આ વ્યક્તિનું સ્થાન અહીંયા હતું, 5 મિનિટ પછી વ્યક્તિનું સ્થાન અહીંયા થઈ ગયું, અને એનું જે ઘર છે અહીંયાથી 900 મીટર થતું હતું. તો એ શું કહેવાય કે આ 900 મીટરની ગતિ એને 5 મિનિટમાં કરી. તો સમય સાથે એનું સ્થાન ફરી ગયું, અહીંયા હતો, અહીંયા વયો ગયો. કેટલા સમયમાં? આટલા સમયમાં આટલું અંતર કાઢ્યું. તો આ શું કર્યું કહેવાય? આ ગતિ કરી કહેવાય. સિમ્પલ. જો વ્યાખ્યા સમજાણી? જ્યારે કોઈ એક પદાર્થ બીજા કોઈ પદાર્થ ની સાપેક્ષ સમય સાથે પોતાનું સ્થાન બદલે, સમય સાથે પોતાનું સ્થાન બદલે, તો તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે તેને ગતિમાં છે તેમ કહેવાય. આ પણ એક પ્રકારની ગતિ જ છે. બીજું એક એક્ઝામ્પલ આપું. તમે જ્યારે બસમાં બેઠા હોય અથવા ટ્રેનમાં બેઠા હોય, મુસાફરી કરતા હોય, તો ત્યારે શું હોય? તમારી સાથે તમારું બેગ હોય, તો એ તમે સાઈડમાં રાખ્યું હોય, તો તમે જોવો બેગને, તો તમને શું લાગે? કે બેગ તો સ્થિર છે. શું હકીકતમાં બેગ સ્થિર છે? ના, બેગ સ્થિર નથી. બેગ કેમાં છે? ગતિમાં છે. પણ તમે બસમાં બેઠા છો એટલે તમને બેગ સ્થિર લાગે છે, બસ ગતિમાં છે. પણ જો ઈ જ બેગ કોઈ બહારથી ત્રીજો વ્યક્તિ હોય ને તમારા બેગને જોવે, તો તમને શું લાગે? એમ જ લાગે ને તમને કે ઈ ભાઈ બેગ સાથે ગતિમાં છે. અને તમે બેગને જો તો તમને એમ ન લાગે. એના કરતા એક સરળ એક્ઝામ્પલ, આપણે બસમાં બારીએ બેઠા હોય તો વૃક્ષ ને થાંભલાની બધું મકાન ને આમ જાતું એવું લાગે, તો શું હકીકતમાં જાતું હોય? એ 150 ની સ્પીડે દોડતું હોય? ના, એ તો આપણે ગતિમાં છીએ એટલે આપણને એવું લાગે છે. પણ જો બહારનો કોઈ સ્થિર વ્યક્તિ પાછો ઈ થાંભલાને જોવે તો એને બધું સ્થિર જ લાગે. એટલે જોવાનો નજરિયો અલગ છે, ક્યાંથી જોવું એ નથી. એટલે ગતિ કેવો ખ્યાલ છે? સાપેક્ષ ખ્યાલ છે. શું છે? ગતિ એ કેવો ખ્યાલ છે? સાપેક્ષ. કારણ કે એને તમે ક્યાંથી જોવો છો ને એના ઉપર ગતિમાં છે કે નથી ડિપેન્ડમાં રહે.
હમણાં જ મેં તમને કીધું ચાલુ બસે તમે જો કે ઓલું વૃક્ષ તો જો ગતિ કરે છે આમ, તો બસ ગતિ કરે છે, વૃક્ષ ગતિ નથી કરતું એટલે તમને વૃક્ષ ગતિ કરતું લાગે છે, પણ એ જગ્યાએ સ્થિર ઊભા ઊભા જોવો તો તમે ઊભા હોય ને વૃક્ષે ઊભું જ હોય. એટલે આ શું છે બેયનું ડિફરન્સ છે. તો આ જ વસ્તુ આપણે આ ચેપ્ટરમાં બાળકો ભણવાની છે. સાવ ઈઝી છે. આઈ હોપ કે તમને વ્યવસ્થિત આઈડિયા ક્લિયર થઈ ગયો હશે. સમજાણું? એટલે ક્યાંથી તમે કઈ વસ્તુને જે જોવો છો ને એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે ગતિ સાપેક્ષ ખ્યાલ છે, નિરપેક્ષ નથી. આવા તો તમે ઘણા બધા એક્ઝામ્પલ લઈ શકો કે કોઈ વ્યક્તિ પોતાનું બેગ લઈને સ્કૂલે જાય છે તો એની બસમાં એના જેટલા ફ્રેન્ડ્સ બેઠા છે એ બધા એને સ્થિર લાગશે, પણ બહાર કોઈ વિદ્યાર્થી બેગ લઈને ઊભો છે તો એને ગતિમાં લાગશે. હકીકતમાં ઊંધું છે. એ વિદ્યાર્થી સ્થિર છે, એ બસમાં જેટલા એના મિત્ર બેઠા ક્લાસમેટ એ બધાય ગતિમાં છે, અને જે બહાર વિદ્યાર્થી ઊભો છે એને શું લાગશે? પોતે સ્થિર હશે, અને જે બસ જાય છે એ બધા એને ગતિમાં દેખાશે. બેયનો વ્યૂ કેવો થઈ ગયો? અલગ અલગ. એટલા માટે ગતિ કેવો ખ્યાલ છે? સાપેક્ષ ખ્યાલ છે. ડન? ચાલો, પહેલો પ્રશ્ન એ કમ્પ્લીટ થઈ ગયો. જે પણ કીધું બાળકો, એવું જરૂરી નથી કે આમાં એક્ઝામ્પલ આપ્યું ઈ જ તમે લ્યો. બીજું કોઈ પણ એક્ઝામ્પલ તમે લઈ શકો, પરંતુ હા, એની વ્યાખ્યા ક્લિયર કટ હોવી જોઈએ. સિમ્પલ કે એક પદાર્થ અમુક સમય પછી પોતાનું સ્થાન ફેરવે છે પણ સમયની સાપેક્ષે, તો એને શું કહી કહેવાય? ગતિ કહી કહેવાય. હું અહીંયા હતો, અહીંયાથી અહીંયા ગયો, પાછો અહીંયા આવ્યો, તો 4 સેકન્ડમાં મેં આટલી ગતિ કરી. અથવા અહીંયા હતો, ત્યાંથી હું અહીંયા ગયો, તો 2 સેકન્ડમાં મારું સ્થાન બદલી ગયું. પહેલામાં હતો, હવે અહીંયા આવી ગયો, તો આ શું કહી? ગતિ કહી. સાબિત. આગળ વધીએ. બીજો પ્રશ્ન, સંદર્ભ બિંદુ એટલે શું? શું કીધું છે? સંદર્ભ બિંદુ. પદાર્થનું સ્થાન દર્શાવવા માટે સંદર્ભ બિંદુનો ઉલ્લેખ અનિવાર્ય છે. સમજાવો. હવે તમને એમ થાય સંદર્ભ બિંદુ એટલે શું? આ પ્રશ્ન પહેલી વાર સાંભળ્યો. હકીકતમાં આ વસ્તુ તમે રૂટીન લાઈફમાં યુઝ થતી જ હોય, પરંતુ આને સંદર્ભ બિંદુ કહેવાય એ આપણને ખબર ન હોય. બાકી સંદર્ભ બિંદુનો યુઝ તમે કરતા જ હોય. શું છે સંદર્ભ બિંદુ? બીજું કંઈ નથી કે પદાર્થનું સ્થાન દર્શાવવા માટે જે નિયત બિંદુનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામાં આવે ને એને સંદર્ભ બિંદુ કહેવામાં આવે છે. જો અહીં એક મસ્ત એક્ઝામ્પલ આપ્યું કે ગામમાં એક શાળા, સ્કૂલ છે ને, ઈ રેલવે સ્ટેશન થી ઉત્તર દિશામાં 2 કિલોમીટર થાય, પરંતુ એસટી સ્ટેન્ડ થી પશ્ચિમ દિશામાં 3 કિલોમીટર થાય. જવાનું છે તો ક્યાં? શાળાએ જ. તમે તમારી શાળાએ એક થી વધુ રસ્તાએથી જઈ શકતા હોય. આમથી ને જઈ શકો, આમથી ને જઈ શકો, બધી બાજુ જઈ શકતા હોય. અલ્ટિમેટલી પહોંચવાનું ક્યાં છે? સ્કૂલે. અહીંયા એવું જ છે ને, પહોંચવાનું છે ક્યાં? શાળાએ. પણ જો કોઈ વ્યક્તિ રેલવે સ્ટેશને હોય તો એને ઉત્તર દિશા તરફ 2 કિલોમીટર જવું પડે, અને જો કોઈ એસટી સ્ટેન્ડ હોય તો એને પશ્ચિમ દિશા તરફ 3 કિલોમીટર જવું પડે, ત્યારે એ શાળાએ પહોંચે. પણ પહોંચશે તો ક્યાં? શાળાએ જ. તો આ બે અલગ અલગ કિસ્સામાં કોણ શું છે? તો કે પહેલા કિસ્સામાં રેલવે સ્ટેશન સંદર્ભ બિંદુ છે, બીજા કિસ્સામાં એસટી સ્ટેન્ડ સંદર્ભ બિંદુ છે. કારણ કે આપણે રેલવે સ્ટેશનની મદદથી આપણે કીધું કે શાળાએ જવાનું છે, કે ભાઈ તમે રેલવે સ્ટેશને પહોંચો પહેલા, અને ત્યાંથી ઉત્તર તરફ 2 કિલોમીટર જાઓ. પહેલા ક્યાં પહોંચવાનું કીધું હતું? રેલવે સ્ટેશન. તો આ શું થયું? સંદર્ભ બિંદુ થયું. બીજા કિસ્સામાં શું હતું કે પહેલા તમે એસટી સ્ટેન્ડે પહોંચો, ત્યાંથી પશ્ચિમમાં 3 કિલોમીટર જાઓ તો તમને શાળા મળશે. તો પહોંચવાનું પહેલા ક્યાં કીધું હતું? એસટી સ્ટેન્ડે. પછી તમારે 3 કિલોમીટર જવાનું હતું. તો એસટી સ્ટેન્ડ શું થયું? સંદર્ભ બિંદુ. પહોંચવાનું છે તો શાળાએ, છતાંય આપણને એક જગ્યાએ પહોંચવા માટે 2 અલગ અલગ સંદર્ભ બિંદુ મળ્યા. આ તો એક એક્ઝામ્પલમાં 2 મળ્યા છે, એવું નથી, ઘણા બધા મળી શકે. આપણે એમ કહેવાય કે ભાઈ રાજકોટમાં મારે બસ સ્ટેન્ડે જવું છે,
તો ભક્તિનગર સર્કલેથી જવાઈ શકે, એસ્ટ્રોમ ચોકેથી નહીં જવાઈ શકે, વીરાણી ચોકમાંથી નહીં જવાઈ શકે. તો અલગ અલગ જગ્યાએથી તમે જાઓ તો એના માટેની ઓળખાણ કેવી હોય? અલગ અલગ હોય. કે ભાઈ ધર્મેન્દ્ર રોડેથી થોડાક આગળ આવજો તો અહીંયા આવી જશે. આપણે શું કહીએ ઢેબર રોડેથી આવજો આગળ તો આવી જશે. તો ઓલો ધર્મેન્દ્ર રોડ હતો, આ ઢેબર રોડ છે. તો આ શું છે? બે જાવું છે બેયને બસ સ્ટેન્ડ છે, છતાં બે કેવા આવ્યા? અલગ અલગ સંદર્ભ બિંદુ આવ્યા. ઈ જે બે વસ્તુ છે ઢેબર રોડ અને ધર્મેન્દ્ર રોડ, આ બે સંદર્ભ બિંદુ થયા. અથવા આપણે એમ કહી શકીએ કે આ મંદિરથી આગળ લઈ લેજો જમણી બાજુ, તો જે મંદિર થયું એ શું થયું? સંદર્ભ બિંદુ. આવું યુઝ કરતા હોય ને આપણે રૂટીનમાં, બસ એ જ વસ્તુ આપણે જોવાની છે બાળકો. તો ચાલો અહીંયા બે પ્રશ્ન મેં શોર્ટમાં લખેલા છે, પોઈન્ટ વ્યવસ્થિત એ નોટ ડાઉન તમે તમારી બુકમાં પણ કરી લ્યો. હવે બાળકો આપણે આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણો શું છે? અંતર અને સ્થાનાંતર. આ બેની તમારે વ્યાખ્યા આપવાની છે અને એનો એસઆઈ એકમ આપવાનો છે. કોનો કોનો? અંતર અને સ્થાનાંતર બે વસ્તુ છે. જોજો ખાસ બેમાં મિક્સઅપ ન થાય. એક અંતર છે, એક સ્થાનાંતર છે. હવે પહેલા આને સમજજો. અંતર એટલે શું? તો કે આપેલ સમયગાળામાં ગતિ કરતા પદાર્થે કાપેલ ગતિપથની કુલ લંબાઈને અંતર અથવા તો પથ લંબાઈ કહે છે. દાખલા તરીકે હું એમ કહું, અહીંયાથી હું જામનગર જાઉં છું, રાજકોટ થી જામનગર, તો 105 કિલોમીટર છે. ચાલો આપણે ધારી લઈએ. અને હું 2 કલાકમાં પહોંચી ગયો, તો મેં કેટલું અંતર કાપ્યું? 105 કિલોમીટરનું અંતર કાપ્યું. એ શું થયું? અંતર થયું. સમયગાળામાં 2 કલાક થઈ. ગતિ કરતા પદાર્થે કાપેલ ગતિપથની કુલ લંબાઈ, અહીંયાથી રાજકોટ થી જામનગર કેટલું થયું? લંબાઈ કેવડી થઈ? 105 કિલોમીટર. તો એ અંતર થયું. એ એવું જરૂર નથી કિલોમીટરમાં જ હોય, સેન્ટીમીટરમાં હોય. થોડુંક જ આવ્યો હોય તો એ અંતર જ કાપ્યું. અહીંયાથી આટલો ગયો તો એ અંતર જ કાપ્યું. અને આ અંતર છે બાળકો, એનો એસઆઈ એકમ મીટર છે. અહીં લખી નાખું છું. અંતરનો એસઆઈ એકમ મીટર છે. ચાલો અંતર ક્લિયર થઈ ગયું. હવે આવી આપણે સ્થાનાંતર ઉપર. તો સ્થાનાંતર એટલે શું? તો કે પદાર્થના ગતિપથના પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન. આ પ્રારંભિક સ્થાન છે. ચાલો રાજકોટ, ત્યાંથી ઈ જાય છે જામનગર. તો પ્રારંભિક સ્થાન શું હતું? રાજકોટ. અંતિમ સ્થાન શું થયું? જામનગર. તો આટલું એને સ્થાનાંતર કર્યું. પણ ફરી પાછો એ જામનગર થી વ્યક્તિ રાજકોટ આવી જાય હતો ત્યાં ને ત્યાં, તો એનું અંતર ડબલ થઈ ગયું. આપણે કીધું એમ કે રાજકોટ થી જામનગર 105 થાતું હતું. ચાલો ધારી લઈએ 105 થઈ જાય. પાછો 105 કાપીને પાછો રાજકોટ આવી જાય, તો એનું અંતર કેટલું થયું? 210 અંતર. કારણ કે આટલું ગયો તો 105 એ અંતર જ કઈ પાછો આવ્યો. ભલે એની રસ્તે આવ્યો પણ એટલું અંતર તો આવ્યું ને, એમ તો નથી આવી જવાનું. પણ એનું સ્થાનાંતર શું થયું બાળકો? તો કે 0. કા હતો ત્યાં ને ત્યાં પાછો આવી ગયો. સ્થાનાંતરને બીજી સાવ સહેલી ભાષામાં તમે વ્યાખ્યા આપો, તેને આમ પણ તમે કહી શકો. સ્થાનાંતર એટલે શું? તો કે સ્થાનમાં થતો ફેરફાર. એને તમે સ્થાનાંતર પણ કહી શકો છો. આનું સ્થાન અહીંયા હતું, પાછું અહીંયા આવી ગયું, એટલે સ્થાનાંતર 0 થઈ ગયું. આ તો અહીંયાની આવી ગયો ને. તમે સવારે સ્કૂલેથી નીકળો સાયકલ લઈને અથવા વેનમાં, સ્કૂલે જાઓ. ધારો કે તમારી સ્કૂલ 3 કિલોમીટર છે, તો તમે અંતર કેટલા મીટરનું કહ્યું? 3 કિલોમીટરનું. ફરી પાછા સ્કૂલેથી છૂટી જાવ
અને પાછા ઘરે વયા જાવ તો એ 3 ને 3 કેટલા કિલોમીટર થયા? 6 કિલોમીટર. તો તમે હતા અહીંયા પહોંચી ગયા તો તમારું સ્થાન હતું અહીંયા એટલે સ્થાનાંતર 0. પણ તમે અંતર કેટલું કાઢ્યું? 3 ને 3 6 કિલોમીટર. તો અંતર ઈ ગણવાનું. અને સ્થાનાંતર એટલે શું? સ્થાનમાં થતો ફેરફાર. હજુ આપણે આગળ 2 થી 3 એવા પ્રશ્નો છે જ કે જેમાં હજુ તમને ક્લિયર થઈ જશે કે આ અંતર શું છે અને સ્થાનાંતર શું છે. જો કે અહીંયા જ ક્લિયર થઈ ગયું હશે, છતાં પણ હજી આગલા 2-3 પ્રશ્નો આપણે જોશું એમાં તમને 100% ક્લિયર થઈ જશે કે આ બંનેમાં શું તફાવત છે. ઓકે બાળકો, તો આનો પણ આપણે SI એકમ જોવાનો છે તો અહીંયા લખી નાખું છું. સ્થાનાંતરનો પણ SI એકમ શું થાય? મીટર થાય. આ બે ખાસ યાદ રાખજો. સ્થાનાંતરનો SI એકમ મીટર છે. આ ભૂલવાનું નથી. ચાલો ડન. બેયના SI એકમ મીટર છે. એક માર્ક કદાચ તમને MCQ માં ખાલી જગ્યામાં પૂછાય તો આવડી જવું જોઈએ. અને સ્થાનાંતરમાં આવી રીતના વ્યાખ્યા યાદ રાખવાની. સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર. સિમ્પલ. અંતર તો ખબર જ છે. ઓકે બાળકો, તો આટલા પોઈન્ટ્સ તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો. આઈ હોપ કે બાળકો તમને આ ચેપ્ટર વિશે થોડી માહિતી મળતી જતી હશે. તો આપણે આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ અને આ લેક્ચરની સાથે તમને એક વર્કશીટ પણ આવશે. બરાબર, એ તમારે કમ્પ્લીટ કરવાની છે. વધુ આપણે પાર્ટ 2 માં નવી થિયરી સાથે મળીશું. ધન્યવાદ.